હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે આપણે એક હસતા ખેલતા સુરતના પરિવારના ઘરે આવ્યા છીએ કે થોડોક ટાઈમ પહેલા હસતું ખેલતું હતું, પણ એમના મેન મોભી કહેવાય ને કે જે ઘર ચલાવવા વાળા ભાઈ હોય એ ભાઈને આવી ગયો છે પેરેલિસિસ। એટલે આખો ટૂંકમાં આજે આખો પેરેલિસિસ નથી આવ્યો, અમુક અંગ ડેમેજ થયા છે, તો એના લીધે એ અત્યારે પથારીવશ થઈ ગયા છે। 7 મહિના 8 મહિના જેવું થઈ ગયું છે કે એ બીમાર થઈ ગયા છે અને દેશમાં પણ અને કોઈ નથી, ભાઈ પોતે ખુદ એક જ છે અને પાછળ ટૂંકમાં કોઈ છે નહીં એમ। અને છોકરા છે એ બે નાના નાના છે, દીકરો દીકરી છે પણ નાના નાના છે, બે છોકરા જ છે પણ નાના નાના છે એમ, કે જે હજી સ્કૂલે જાય છે, એટલે કોઈ કમાવા વાળું ઘરમાં છે નહીં। અને આ માસી છે એમના ઘરે પણ આપણે કહીએ ને કે તો એમના ઘરે મમ્મીના ઘરે પણ એના મમ્મી એક જ છે માવતરમાં, ભાઈ હતા એ હમણાં દિવાળી ઉપર એક્સપાયર થઈ ગયા, ત્યાંથી ને કંઈ ટેકો કોઈ કરે એવું નથી। અને પરિવારને બહુ ઝાઝી એવી મદદની જરૂર નથી મિત્રો, ખાલી આપણે ગણીને કે 10-12 મહિના ટૂંકમાં એ ભાઈ સાજા થઈ જાય એમ છે। ડોક્ટરી દવાખાનું એવું કહે છે કે 10-12 મહિના થઈને તો એ સાજા થઈ જાય એમ છે। પેલા કમ્પ્લીટ બોલતા ચાલતા અને એક શેમાં કામે જતા, હરે કૃષ્ણ હીરામાં ડાયમંડમાં એ જોબ કરતા હતા, સારા એવા પગારદાર હતા, પણ સેવિંગ એ હતી એમની પાસે, પણ દવાખાનું એવું ને એક ઝાટકે બધું જતું રહ્યું એમ કહો ને, તો એક સાઈડનો આખો ભાગ એમનો ડેમેજ થઈ ગયો છે, હાથ છે, પગમાં રિકવરી આવી ગઈ છે, જીભમાં જ રિકવરી આવી રહી છે, એટલે જીભમાં બોલતા પણ ટૂંકમાં એ બંધ થઈ ગયા હતા। 7 મહિને થોડી થોડી જીભમાં રિકવરી આવી છે અને હાથમાં અત્યારે થોડી થોડી રિકવરી છે, કે જે અમે જોયું બધું એમનું। અને મકાનમાં પણ ટૂંકમાં અત્યારે સુરતમાં રહેવું એટલે ભાડાના મકાન, 2 છોકરા નાના, દવાખાનાના ખર્ચા, કસરત, પેરેલિસિસ વાળાને ખબર હોય કોઈના આજુબાજુમાં આવ્યો હોય તો કે દવાખાનામાં કસરતના ખર્ચા જ એટલા હોય ને, એમાંય સુરત સિટી એટલે મોંઘું જ છે। અને સુરત સિટીમાં પાછા દાનવીર કર્ણ હતા, એમ ઘણા દાનવીર છે, કર્ણની ભૂમિ કહેવાય સુરત એટલે। તો ફૂલ નહીં તો ફૂલની પાખડી મિત્રો દાન કરજો ને આપણે માસીને પૂછી લઈએ કઈ રીતની આખી પરિસ્થિતિ થઈ હતી ને શું થયું હતું એમ। તો કઈ રીતે એમને પેરેલિસિસ આવ્યો હતો? સવારમાં જઈ ગયો અને રિપોર્ટ કરાવવાનો હતો, મજા નહોતી, તાવ આવતો હતો, બરાબર। એમાં જેઠનો છોકરો કે રિપોર્ટ કરાવવા હું આવું છું, લેબોરેટરીનું કરે છે, તો એ કે હું માવા લેતી આવું, માવા લેવા ગયા ને 8:30 વાગ્યા મેં કે પછી રિપોર્ટ કરાવું કે બરાબર, એ માવો લેવા ગયા ને ત્યાં પેરાલિસિસ થઈ ગયો એટલે બેસી ગયા, બરાબર, ગલે જ ટૂંકમાં એમને પેરાલિસિસ આવી ગયો હતો, આવી ગયો ત્યાં બેસી ગયા। બરાબર, જેઠનો છોકરો ગયો ને તો એને લેતો આવ્યો ગાડીમાં, બરાબર, હાથ ત્યારે જ બંધ થઈ ગયો અને જીભને લવો બોલવા મળ્યો, બરાબર, જીભને લવો મળ્યો। પછી એને મિત્રને ફોન કર્યો કે ગાડી લઈને આવો તો ફટાફટ, અડધી કલાકમાં તો યોગી સૌથી પૂગી ગયા। બરાબર, હોસ્પિટલે 2 દિવસ દાખલ કર્યા તો એને પેલા ડોક્ટરને ખબર નહીં કે પેરાલિસિસ છે, બરાબર, એવો ઝટકો આવ્યો હશે તો તમને કેનું ઇન્જેક્શન લઈ દીધું, આ તો ઉલળવા મળ્યા તો એ કે તમે 2 દિવસ રોકાઈ જાવ તો તમને પછી સારું થઈ જાય। પછી ત્યાંથી બીજા ડોક્ટર મગજના બોલાવ્યા તો કે આને પેરાલિસિસ છે, સીધા આઈસીયુમાં લઈ જવું કે ટાણા રાતે ફેરવા। અને રોકાણ કેટલા દિવસ થયું હતું દવાખાને? 11 થી 15 દિવસ રોકાણ થયું। અને એમનો ખર્ચો કેટલો થયો હતો? 3-4 લાખ જેવું થઈ ગયું હતું ખર્ચો। અને અત્યારે હવે દવાખાનાનું કેમ થાય છે? અટાણે તો બધા બાકી જ છે, બાકી રાખ્યા છે ત્યાં હોસ્પિટલે બાકી રાખ્યા છે, બરાબર, કેમ કે રિકવરી આવી જાય એમ છે, તો ત્યારે એવી ઈચ્છા હોય દવાખાના વાળાઓને કે આપી દેશે, એમ નામે દુઃખ જોઈને તો ગમે એ મદદ કરવાના છે મિત્રો, તો બને એટલી મદદ કરજો, વિડીયોને શેર કરજો, જેથી કરીને એક દુઃખી પરિવાર છે એમનું થઈ જાય કંઈક સારું, સુખમાં આવી જાય, પહેલાની જેમ ભાઈ સાજા થઈ જાય, કામે જતા થઈ જાય, એવું આપણે કંઈક કરવાનું છે। તો વિડીયોને શેર કરજો। નાના નાના બાળક છે, જો એ હજી સ્કૂલે જાય છે, આ મોટો છે, આનથી એક હજી નાનો છે, તો નાના કઈ સ્કૂલમાં ભણશે તું? જેબી ડાયમંડમાં છે છો? તો મિત્રો બાળકોને પણ ભણતરના અત્યારે તમને ખબર જ છે બાકી રોજ લખીને દે ખર્ચા કેટલા હોય, સ્કૂલેથી તો કોઈ એમ ન કહેવાય કે પપ્પાને મજા નથી તો હવે ઓલું કરવાનું છે। દવાખાનાનો ખર્ચો 10 થી 12 હજાર રૂપિયા કસરતના છે, તે સિવાયની પેરાલિસિસની દવા, આપને ખબર જ છે કે રઘુની પેરાલિસિસની મોંઘી મોંઘી દવા હોય, તો બને એટલી મદદ કરજો। ફૂલ નહીં તો ફૂલની પાખડી, તમને એમના ઘરનું QR કોડ, ટૂંકમાં એ ભાઈનો જ છે, QR કોડ નાખું છું, બેંક ડિટેલ નાખું, મોબાઈલ નંબર નાખું છું, અને એમાં છે તમારા ઘરનું એડ્રેસ આપી દો। જો કોઈ મિત્રોને અહીંયા આવી અને કોઈ પણ વસ્તુ ટૂંકમાં આપણે કાંઈ પણ ધંધો હોય, અમારે મતલબ કે કરિયાણાની દુકાન હોય, તમે તમને કરિયાણું દઈ જાય તો તમારે ઠીક 2-5 મહિના ઓછા થાય એટલે તમને એટલી મદદ અમારા દ્વારા થઈ શકે, તો તમારું એડ્રેસ આપી દો। સરળ લાઇટ્સ, પાસોદરા પાટિયા, C701। તો માસી ત્યાં રહે છે, તો બને એટલી મદદ કરજો ને એવું લાગે તો ફોન નંબર છે, એમાં ફોન કરીને પણ તમારે કઈ દેવા આવવું હોય તો ઘરે આવીને આપી શકો છો।